અમદાવાદમાં આજરોજ પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી. પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી તેમાં 240 લોકોના મોત થતાં ખૂબ જ દુઃખદ ઘટનાને કારણે સમગ્ર દેશમાં અરેરાટી મચી જવા પામી છે. ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. સ્થાનિક લોકો આંખો દેખી ઘટના દેખી એ પણ રજૂ કરી. આ ઘટનાને એક વધુ સીસીટીવી ફૂટેજ રજૂ સામે આવે છે. સ્પષ્ટપણે આ વિમાન ક્રેશ થતું દેખાઈ રહ્યું છે. ગુરુવારે 5:45 કલાકે સ્પષ્ટપણે આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. એક પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1:38 વાગે ટેક ઓફ થયું અને 1:40 વાગે ક્રેશ થઈ. આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતા. ફાયર અને પોલીસને મેસેજ મળ્યો છે, જેને પગલે તે ઘટના સ્થળે પહોંચ્યા છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. પીએમ મોદી અને અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત પણ કરી હતી અને તે અમદાવાદ આવવા નીકળી ગયા છે. આજરોજ ગુરુવારના 2 વાગે આ ઘટના બની હતી. પ્લેન ક્રેશની ઘટનામાં એક મુસાફરનો આબાદ બચાવ થયો. રમેશ વિશ્વાસકુમાર 11A નંબરની સીટ પર બેઠો હતો. ફ્લાઇટ ક્રેશ થઈ ત્યારે આગની જ્વાળાઓ વચ્ચે તે મોતના મુખમાંથી સલામત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. રમેશ વિશ્વાસકુમાર બ્રિટનનો નાગરિક છે. બચી ગયેલ રમેશ વિશ્વાસકુમારે કહ્યું કે મારી આસપાસ મૃતદેહો અને હતા. મને ડર લાગ્યો. હું ઊભો થઈને દોડ્યો. ચારે બાજુ વિમાનના ટુકડા હતા. આ વિડીયો 4:45 કલાકે ગુરુવારે સામે આવ્યો. બધા પેસેન્જર અંદર છે. બધા અમદાવાદમાં આજરોજ પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી અને આ પ્લેન ક્રેશ થવાની ઘટનામાં 240 લોકોના મોત થતાં ખૂબ જ દુઃખદ ઘટનાના કારણે સમગ્ર દેશમાં અરેરાટી મચી જવા પામી છે. ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને સ્થાનિક લોકોએ આંખો દેખી પોતાની જે ઘટના હતી તે પણ રજૂ કરી હતી. ત્યારે આ ઘટનાના વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવે છે, જેમાં સ્પષ્ટપણે આ વિમાન ક્રેશ થતું દેખાઈ રહ્યું છે. ત્યારે વાત કરવામાં આવી તો ગુરુવારે 5:45 કલાકે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. વાહ, આખું પ્લેન ક્રેશ થયું. હવે કેટલા પેસેન્જર હોય તો ખબર. આખું ક્રેશ થયું. ગયું क्या हुआ? प्लेन क्रैश हुई है. क्रैश हो गया. एयर इंडिया का है. घर बार नहीं पूरा गई.